જય શ્રી કૃષ્ણ, હરે મહાદેવ. મિત્રો, આઈશ્રીમાં ખોડિયારનો ઇતિહાસ અને તેના શ્રી ખોડિયાર માતાજીના પ્રાગટ્ય અંગેની જે કથા મળે છે તે મુજબ 9 થી 11મી સદીની આસપાસના સમયની વાત છે. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા. તેઓ વ્યવસાય માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા. તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા. તેઓ માલધારી હોવાથી ઘરે દુજાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો, પણ ખોળાનો ખૂંદનાર ન હતો. તેનું દુઃખ દેવળબાને સાલ્ય કરતું હતું. મામડિયા અને દેવબા બંને ઉદાર માયાળુ અને પરમગજુ હતા. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો વલણ લખ્યો નિયમ હતો. તે સમયે ભાવનગર જિલ્લાના વલંભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો, જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રચારી હતી. મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખૂટતું હોય તેમ લાગતું. વલંભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતા. તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામડિયુંની સંતાન છે, તેનું મોં જોવાથી અપશકુન થાય છે, જેથી ભવિષ્યમાં આપણું રાજ્ય પણ ચાલ્યું જશે. અને એક દિવસ મામડિયા પોતાના નિત્યક્રિયમ મુજબ પ્રભાતના પહોરમાં રાજમહેલ આવીને ઊભા રહ્યા. રાજવીના મનમાં અદાવતિયાઓએ રડેલું ઝેર ઘૂમરાતું હતું. કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા હવે પૂરી થઈ છે તેમ કહી શિલાદિત્ય પોતાના મહેલમાં ચાલ્યા ગયા. ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખૂબ જ દુઃખ થયું. આમ તેને જે લોકો સામે મળ્યા તે વાંજ્યા મીણા મારવા લાગ્યા. તેનાથી ખૂબ જ દુઃખી થઈને વલંભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માનીને કરી મામડિયાની જિંદગી હવે તો ઝેર જેવી લાગવા માંડી. આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના ચરણમાં માથું ટેક્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે. મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો. આમ છતાં કાંઈ સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા. ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાલોકના નાગ દેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમના ત્યાં 7 પુત્રીઓ અને 1 પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું. આ મામડિયો તો ખુશ થઈ ગયો. અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી. તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે 8 ખાલી પારણા રાખી દીધા, જેમાં 7 નાગણીઓ અને 1 નાગ આવી ગયા, જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા. આ મામડિયાને ત્યાં અવતરેલા કન્યાઓના નામ આવળ, જોગળ, તોગળ, બીજબાઈ, હોલબાઈ, સાસબાઈ, જાનબાઈ, ખોડિયારમાં અને ભાઈનું નામ મેરખ્યો રાખવામાં આવ્યું, જે ખેતલિયા દાદા તરીકે પણ ઓળખાય છે. પ્રચલિત માન્યતા અનુસાર આઈ આવડના આશીર્વાદને લીધે માં જાનબાઈ આજે માં ખોડલના નામે પૂજાઈ રહ્યા છે. માં ખોડલ એટલે કે જાનબાઈ તેમની 7 બહેનોમાં સૌથી નાના હતા અને તેમનાથી નાનો હતો તેમનો ભાઈ મેરખ્યા. એકનો એક ભાઈ મેરખ્યા બહેનોને ખૂબ જ લાડકો હતો ને લાડકામાં જ ઉછરી રહ્યો હતો, પણ એકવાર એક ઝેરી સર્પે મેરખ્યાને દંશ દઈ દીધો. માતા પિતા અને 7 બહેનોના જીવ અધર થઈ ગયા કે હવે કરશું શું. કહે છે કે ત્યારે એક જાણકારે ઉપાય સૂચવતા કહ્યું કે પાતાળલોકમાં અમૃત કુંભ છે. સૂર્ય ઉગે તે પહેલાં તે કુંભ લાવીને જો મેરખ્યાને અમૃત પીવડાવવામાં આવે તો શક્ય છે કે તેનો જીવ બચી જાય. પ્રચલિત કથા અનુસાર મેરખ્યાને બચાવવા માં જાનબાઈ તરત જ પાતાળલોક જવા રવાના થઈ ગયા અને એટલી જ ઝડપથી પાતાળલોકમાંથી અમૃત કુંભ લઈને પાછા ફરવા લાગ્યા. પણ પાછા ફરતી વખતે માતા જાનબાઈને પગમાં ઠેસ વાગી ગઈ. તેમને ચાલવામાં તકલીફ પડવા લાગી. સૂર્ય ઉગે તે પહેલાં તેમનું મેરખ્યા પાસે પહોંચવું ખૂબ જ જરૂરી હતું. આખરે માએ તેમની સોનાની વાળી એક મગરને પહેરાવી અને તેના પર સવાર થઈ ગયા.
કહે છે કે માં ખોડલ જ્યારે અમૃત કુંભ લઈને તેમના પરિવાર પાસે પહોંચ્યા ત્યારે તે પગમાં થયેલી ઈજાને લીધે ખોડગાઈ રહ્યા હતા. તેમને જોઈ બહેનો બોલી ઉઠી કે જો જાનબાઈ, અરે આ તો ખોડલ આવી. કહે છે કે આ ઘટનાને લીધે જ આઈ જાનબાઈનું નામ ખોડલ પડી ગયું. માં ખોડલે લાવેલા અમૃતની મદદથી મેરખિયાનું ઝેર ઉતર્યું અને તેનો જીવ બચી ગયો. દંતકથા અનુસાર આ સમયે સ્વયં મોટી બહેન આવડે ખોડલ માને આશીર્વાદ આપતા કહ્યું કે હે જાનબાઈ, તું બહેનોમાં સૌથી નાની છે, પણ આજે તે સૌથી મોટું કામ કર્યું છે. હવેથી તું માં ખોડલ કહેવાઈશ અને બહેનોમાં સર્વપ્રથમ પૂજાઈશ. આઈ આવડના આશીર્વાદને લીધે જ માં જાનબાઈ આજે માં ખોડલના નામે પૂજાઈ રહ્યા છે. મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલ નિશી નોલેજને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ.